એમના સત્ય માટેના આગ્રહે ભારતને આઝાદી અપાવી. એ સ્વરાજ અને સુરાજનો પાયો છે. નિર્દોષને ન્યાય ને દોષિતને સજા અપાવનાર પણ એ જ છે. એમના તર્કની ધાર તલવારથી પણ તેજ છે. એ છે એડવોકેટ્સ. જેવી રીતે એડવોકેટ્સ કાયદાની સંભાળ રાખે છે, એ જ રીતે ગુજરાતના તમામ એડવોકેટ્સની સંભાળ રાખે છે તેમની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. 1961માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સ્થાપના થયા બાદ અનેક વિદ્વાન ધારાશાસ્ત્રીઓએ પૂરા સમર્પણ અને કૌશલ્યથી કાઉન્સિલના વિકાસમાં યોગદાન આપ્યું છે. કાયદાના સ્નાતકોને વકીલાતની સનદ આપવા ઉપરાંત તેમને કૌશલ્ય તાલીમથી લઈને તેમના પરિવાર કલ્યાણ માટેની વિવિધ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવે છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. આજે બાર કાઉન્સિલ હેઠળ નોંધાયેલા ગુજરાતના 1.25 લાખ ધારાશાસ્ત્રીઓ રાજ્યમાં ન્યાયની જ્યોતને અખંડ રાખી રહ્યા છે. આજે દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સામાન્ય માણસ માટે કાયદાને સરળ અને સુગમ બનાવવા તથા ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવા અનેક ક્રાંતિકારી બદલાવ થઈ રહ્યા છે. મોદીજી તો 2 દાયકાથી પણ વધુ સમયથી બાર કાઉન્સિલની પડખે રહીને ધારાશાસ્ત્રીઓના કલ્યાણની કાળજી લઈ રહ્યા છે. 2011માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 50 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે મોદીજીએ બાર એસોસિએશનોને કાયદાના પુસ્તકો, ઈ-લાઇબ્રેરી સહિતની સુવિધાઓ માટે 2.25 કરોડની માતબર રકમ ફાળવી હતી. અને આજે તેમની એ જ પરંપરાને આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે પટેલ અને તેમની ટીમની રજૂઆતોને હંમેશા હૃદયે રાખીને ગુજરાત સરકારે અત્યાર સુધીમાં ધારાશાસ્ત્રીઓના પરિવારોના કલ્યાણ અર્થે કુલ ₹23 કરોડથી વધુની રકમની સહાય કરી છે. આજના આધુનિક સમયમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ટેકનોલોજીનો સુચારુ ઉપયોગ કરીને એફિશિયન્ટ એડમિનિસ્ટ્રેશનની મિસાલ બની છે. માનનીય ચેરમેન શ્રી જે પટેલના માર્ગદર્શનમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ અને મોબાઈલ એપ, ઓનલાઈન બેક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ તેમજ ધારાશાસ્ત્રીઓને અગત્યના ચુકાદાઓ સહિતની વિવિધ જાણકારી એક ક્લિક પર મળી રહે તે માટે ગુજરાત લો હેરલ્ડ પ્રકાશનના ઈ-વર્ઝનની સુવિધા વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ધારાશાસ્ત્રીઓ સાથે સંવેદનાના સેતુથી પણ જોડાઈ છે. ધારાશાસ્ત્રીઓના મૃત્યુ બાદ તેમના વારસદારોને ₹5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે 4174 ધારાશાસ્ત્રીઓના વારસદારોને ₹75 કરોડથી વધુની સહાય. કોરોના મહામારીમાં લોકડાઉન સમયે કોર્ટનું કામકાજ બંધ હતું ત્યારે ધારાશાસ્ત્રીઓ અને તેમના પરિવારજનોને ₹8 કરોડથી વધુની સહાય કરીને બાર કાઉન્સિલ આ વિકટ કાળમાં પણ તેમની પડખે રહી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 63 વર્ષની આ વિકાસ યાત્રામાં હવે એક સ્વર્ણિમ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. બાર કાઉન્સિલના ઇતિહાસમાં સૌપ્રથમવાર માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ગરિમામય ઉપસ્થિતિમાં 11,000થી વધુ નવા નોંધાયેલા ધારાશાસ્ત્રીઓ શપથ ગ્રહણ કરીને કંડારશે ન્યાયની દેવીના ચરણોમાં ઉજ્જવળ ભવિષ્યનો પથ. ધારાશાસ્ત્રીઓના હિતમાં અને રાષ્ટ્રની સેવામાં અવિરત પ્રતિબદ્ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત.